જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. ને મિત્રો, આજનો કંઈક આપણે આ ટાઈપની વિડીયો એડિટ કરવાનો છે, તમે જોઈ લ્યો. તો મિત્રો, આ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો, તમારે પણ આ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો, અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો, હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો, અહીંથી તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું છે, બરાબર. ના તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. એક પ્રોટોન VPN અને એક સુપર VPN મેં બે યુઝ કરું છું, બરાબર. એની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નથી આવતો, બરાબર. આ બંને તમે પ્લે સ્ટોરની તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો એક, બરાબર. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું, બરાબર. પછી ન્યૂ વિડીયોની અંદર જઈ અને તમારે ફોટો લઈ લેવાનો જે તમારે એડિટ કરવાનો છે, બરાબર. જો મેં એક આ ફોટો લઈ લીધો, બરાબર. તમે પણ કોઈ બી એક ફોટો લઈ લીધો તમારે એડિટ કરવાનો, બરાબર. પછી તમે આગળ આવશો એટલે એક સ્પીડનું એક આવું ઓપ્શન આવશે, બરાબર. એની અંદર ક્લિક કરીને તમારે આ તમારે 9.16 વાળું તમારે લઈને, બરાબર. ફોટો તમારો ઝૂમ કરવા માટે હવે તમારે ફોટોને ઝૂમ કરી લેવાનો છે, બરાબર. જો આટલું થઈ ગયું, બરાબર. આટલા સુધી તમારે રાખી લેવાનું. પછી તમારે શું કરવાનું, ત્યાંથી એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું. પછી આવી રીતે તમારે ગેલેરીમાં જઈને તમારે વિડીયોને લઈ લેવાનું, બરાબર. સોંગ માટે, બરાબર. તમારે સોંગ માટે આ વિડીયોને લઈ લેવાનું. આ સોંગ હું તમને આપી દઈશ ટેલિગ્રામની, બરાબર. ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામનું લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે. અહીં તમારે આવી રીતે મોટો કરી લેવાનો રહેશે, બરાબર. ફોટોને, બરાબર. આવી રીતે તમારે મોટો કરી લેવાનો, બરાબર. હવે આટલું થઈ ગયું. અહીંથી તમારે સોંગ વાળી ક્લિપ છે એની અંદર તમારે ક્લિક કરીને આગળ આવશો એટલે તમને એક બીટ્સનું ઓપ્શન મળી જશે, બરાબર. આવી રીતે એક બીટ્સનું ઓપ્શન મળી જશે. પછી તમારે ઓન બીટની અંદર તમારે આવી રીતે ઓન કરી દેવાનું, બરાબર. બીટ્સને એટલે આવી રીતે ઓટોમેટિક તમારે બીટ્સ લાગી જશે. ઓન કરશો એટલે બીટ્સ લાગી જશે, બરાબર. ઓટોમેટિક આવી રીતે તમારે નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે, થોડીક તમારે રાહ જોઈ લેવાની. આપણે થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે, બરાબર. જો આ રીતે તમારે આ ટાઈપ તમારે બીટ્સ લાગી જશે, બરાબર. આની અંદર હું તમને કહું એ તમારે બીટ્સ હટાવી દેવાનું, બરાબર. જો આવી રીતે આથી તમારે પહેલું બીટ્સ તમારે હટાવી દેવાનું, બરાબર. આવી રીતે, બરાબર. આથી તમારે બે બીટ્સને રાખવાના છે અને ત્રીજું જે બીટ્સ આવે એને તમારે ડિલીટ કરતું જવાનું, બરાબર. હું નાખું ત્યાં સુધી તમારે ડિલીટ કરતું જવાનું. આવી રીતે બતાવી દઉં. તમારે અહીંથી તમારે આને બીટ્સને ડિલીટ કરી દેવાનું, બરાબર. આવી રીતે જો આવી રીતે હું તમને કહી દઉં કેટલા સુધી રાખવાનું, બરાબર. બરાબર. તો તમારે આટલા સુધી હું તમને કહું આટલા સુધી તમારે ડિલીટ કરી દેવાનું, બરાબર. જો આટલા સુધી તમારે ડિલીટ કરી દેવાના, બરાબર. આટલા સુધી તમારે રાખી લેવાનું, બરાબર. આટલા સુધી તમારે ડિલીટ કરી દેવાના. હજી એક આગળ તમારે એક આ બીટ્સને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું, બરાબર. આ તમારે કેટલું જે બીટ્સ આવે તમારે અહીંથી ડિલીટ કરવાનું, બરાબર. હવે આગળના તમારે બીટ્સ રાખવાના છે. આગળ કોઈ તમારે બીટ્સ ડિલીટ નથી કરવાનું, બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી રહેશે, બરાબર. આવી રીતે મેં જે કીધા બીટ્સ તમારે ડિલીટ કરી દેવાનું, બરાબર. હટાવી દેવાનું. આટલું થઈ ગયું. તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે આવી રીતે ફોટોને ફૂલ ઝૂમ કરી લેવાનું, બરાબર. આવી રીતે તમારે ફોટોને ઝૂમ કરી લેવાનું. પછી તમારે સોંગની અંદર આવી રીતે, બરાબર. હવે તમારે કટ લગાવવાના રહેશે, બરાબર. હું તમને કટ લગાવતો શીખવાડી દઉં. આવી રીતે બીટ્સના પ્રમાણે રાખીને તમારે ફોટોની અંદર ક્લિક કરીને તમારે સ્લીપની અંદર ક્લિક કરીને તમારે આવી રીતે કટ લગાવી દેવાના, બરાબર. આવી રીતે તમારે બધા કટ લગાવી દેવાના રહેશે, બરાબર. હવે બે કટ્સ અહીં તમારે લગાવી દેવાના. પછી આગળ આવી જવાનું, બરાબર. અહીંથી આપણે કટ્સ લાગશે. જો આવી રીતે, જો આવી રીતે તમારા બધા કટ લાગશે એટલે તમે બીટ્સ પ્રમાણે બધા કટ લગાવી દેજો, બરાબર. આવી રીતે તમારે જેટલા બીટ્સ લગાવે છે એ પ્રમાણે તમારે આવી રીતે કટ લગાવી દેવાના. હું તમને બતાવી દઈશ તો આપણો વિડીયો થોડોક લાંબો થઈ જશે, તમને જોવાની મજા પણ નહીં આવે. એટલે તમારે આવી રીતે બધા જ બીટ્સ લગાવે છે એ પ્રમાણે તમારે આવી કટ લગાવી દેવાના. જેટલા આપણે બીટ્સ હોય એ પ્રમાણે તમારે કટ લગાવતું જવાનું. આગળ હું તમને બતાવી દઉં. આપણે એનિમેશન લગાડવાનું છે, બરાબર. એટલા માટે આવી રીતે તમે લગાડી લો. આવી રીતે કટ લગાડી લો. પછી હું તમને આગળ બતાવી દઉં. તો જો મિત્રો, આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા, બરાબર. બીટ્સ પ્રમાણે તમે પણ લગાવી લેજો, બરાબર. આટલું થઈ ગયું. હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો પહેલી ક્લિપની અંદર આપણે
ફિલ્ટર લગાડવાનું છે બરાબર, એટલે કે ઇફેક્ટ તમારે લગાડવાનું છે બરાબર, એની અંદર એનિમેશન નથી લગાડવાનું બરાબર. તો તમારે આટલા પહેલી અંદર રાખી અને આવી રીતે ઇફેક્ટની અંદર તમારે ક્લિક કરીને વિડીયો ઇફેક્ટની અંદર જતું રહેવાનું બરાબર. જો આવી રીતે પછી તમારે ટ્રેન્ડિંગમાં લગભગ તમને મળી જશે આ શેકવાળું બરાબર. તમારે જો આ તમારે લઈ લેવાનું આવી રીતે તમારે સ્પીડને તમારી રીતે સેટ કરી જો આવી રીતે તમારે લઈ લેવાનું બરાબર. તમારે પહેલી ક્લિપ સુધી જ લેવાનું છે, અહીંથી તમારે હટાવી દેવાનું બરાબર. આવી રીતે ક્લિપને તમારે આવી રીતે ટૂંકી કરી દેવાની રહેશે. આવી રીતે પહેલી ક્લિપની અંદર તમારે આ લગાવી લેવાનું છે બરાબર શેકવાળું બરાબર, એ તમારે લગાવી દેવાનું. પછી તમારે બીજી ક્લિપની અંદર તમારે જતું રહેવાનું, એની અંદર આપણે એનિમેશન લગાડવાનું છે બરાબર. અહીંથી જો ઘણા બધા તમને એનિમેશન જોવા મળી જશે, ત્યાંથી તમે ઘણા બધા રાખી શકો છો. ઘણા બધા આવી રીતે તમને સારા લાગે એ બરાબર તમે રાખી શકો છો. એવું નથી કે જે હું યુઝ કરું છું એ જ તમારે રાખવું બરાબર. તો આવી રીતે ઘણા બધા તમને જોવા મળી જશે, જે તમે રાખશો એટલે પરફેક્ટ રીતે તમારા લાગી જશે બરાબર. જો હું તમને એક બતાવી દઉં રોક વેરી ટેકલી બરાબર, આ બંનેમાં હું લઈ લઉં છું બરાબર. આવી રીતે તમારે લઈ લેવાનું રહેશે. જો આવી રીતે તમારે આવી રીતે બે લઈ લેવાનું બરાબર. અને મોટી ક્લિપ આવે એની અંદર તમને બતાવી દઉં, એની અંદર ક્લિપની અંદર ક્લિક કરીને તમારે કોમ્બોની અંદર જતું રહેવાનું બરાબર. ઇન આઉટ ને કોમ્બો બરાબર 3 ઓપ્શન મળી જશે. એને તમારે કોમ્બોની અંદર જઈ અને તમને બતાવી દઉં એક બરાબર. જો આ તમને મળી રહેશે, ત્યારે ઘણા બધા તમને જોવા મળી જશે, તમે ગમે ત્યાંથી રાખી શકો છો. હું તમને એક બતાવી દઉં જે આપણે યુઝ કર્યું છે બરાબર, એ તમારે રાખવું હોય તો બરાબર. તો તમારે અહીંથી આવી જવાનું અને તમને અહીં મળી જશે બરાબર સાઈડ વાળું બરાબર. સાઈડ એન્ડ આવું તમારે લઈ લેવાનું બરાબર. સાઈડ બરાબર આ તમારે લઈ લેવાનું, આ તમારે અહીંથી લઈ લેવાનું બરાબર. આ તમારે પહેલી જે ક્લિપ મેં તમને બધી મોટી ક્લિપની તમારે આ લઈ લેવાનું બરાબર. હવે આટલું થઈ ગયું ને, જે મોટી ક્લિપ આવે છે બરાબર અહીં બાજુમાં, એની અંદર આપણે એક લગાડવાનું છે ઇફેક્ટ બરાબર. તો તમારે એની શું કરવાનું છે, એની અંદર ક્લિક કરીને આવી રીતે વિડીયો ઇફેક્ટની અંદર જઈને તમારે હું તમને બતાવી દઉં બરાબર. સર્ચ બારમાં જઈને તમને બતાવી દઉં બરાબર. નેગેટિવ લખશો એટલે આવી જશે. જો આવી રીતે નેગેટિવ લખશો એટલે આવી જશે બરાબર. જો આ તમારે જે ક્લિપ મેં કીધી છે એક જ ક્લિપ સુધી રાખવાનું છે બરાબર. એટલે એક ક્લિપ સુધી તમે લઈ લીધી બરાબર નેગેટિવ વાળું બરાબર, એ તમારું લાગી જશે. હવે તમારે જે આ ક્લિપ બધી છે બરાબર પાછળવાળી, એની અંદર એનિમેશન લગાડીને એનિમેશનમાં ક્લિક કરીને જો તમને ઘણા બધા મળી રહેશે. ઇનમાં આવી જવાનું. જો આવી રીતે રોકવાળો જે આપણે યુઝ કર્યું છે બરાબર, એ પણ તમે રાખી શકો છો. જો એ રાખશો એટલે તમારો વિડીયો એકદમ પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમે વચ્ચે પણ તમારે બદલાવી હોય ક્લિપ તો તમે બદલાવી શકો છો એવું બરાબર. તમારે આવી રીતે લગાવી લેવાનું બરાબર. આવી રીતે બધાની ક્લિપની અંદર તમે લગાવી લેજો બરાબર. આપણે લગાવેલું છે એક જ સેમ બરાબર. અને જો તમારે અલગ લગાવી હોય તો હું તમને બતાવી દઉં. જો આવી રીતે ઘણી બધી તમને એનિમેશન જોવા મળી રહેશે. આવી રીતે એવું નથી કે હું યુઝ કરું છું એ જ તમારે યુઝ કરવા, ઘણા બધા તમને એનિમેશન જોવા મળે છે સારા બરાબર. ઘણા બધા તમને ટ્રેન્ડિંગ જે ઇફેક્ટ છે બરાબર એનિમેશન તમને જોવા મળે છે. અહીંયાથી ના લેવું તો તમારે આઉટની અંદર તમે જઈને લઈ શકો છો. જો આવી રીતે ઘણા બધા એનિમેશન છે, કોમ્બોની અંદર પણ ઘણા બધા છે જ બરાબર. જો આ રીતે તમને બતાવી દઉં, આપણે ઇનમાં જઈને આને હટાવી નાખવાનું છે, કોમ્બોની અંદર જઈને આને રાખી લેવાનું બરાબર. આવી રીતે લાગી જશે તમારે. આવી રીતે આપણે આટલા સુધી તો અહીંથી આપણે રાખી લેવાના બરાબર. જે તમારે 5-6 ક્લિપ સુધી તમારે એ રાખવા હોય તો તમે રાખી શકો બરાબર. કોમ્બોની અંદર જઈ અને બરાબર આ તમે લઈ લેજો બરાબર. તો મિક્સિંગમાં તમે લઈ શકો છો બરાબર. મેં તમને કીધું બરાબર રોકવાળું, રોકવે ટેકલીવાળું અને એક આ બરાબર. તમારે આ બંનેમાં તમારે જે મિક્સિંગમાં તમારે સારું લાગે એ પ્રમાણે તમારે લઈ લો. એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે આવી રીતે બરાબર. એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. જે ક્લિપ મેં કીધી છે એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાના, જે એનિમેશન કીધા એનિમેશન લગાડી લેજો અને ફિલ્ટર લગાડી લેજો બરાબર. એકદમ તમારું પરફેક્ટ રીતે વિડીયો એડિટિંગ થઈ જશે. અને આ મેં તમને કીધું બરાબર આ પણ લગાડી લેજો. અને પછી તમારે બ્લરવાળું એક તમારે લગાડવાનું છે બરાબર. તો તમે બ્લરવાળામાં ક્લિક કરી આપણે વિડીયો ઇફેક્ટની અંદર જઈએ અને બરાબર આવી રીતે હેલો બ્લરવાળું તમારાથી બરાબર. હેલો બ્લરવાળું તમારાથી આ તમારે કેટલા સુધી લેવાનું તમને બતાવી દઉં. આ તમારે આટલા સુધી લઈ લેવાનું રહેશે
આટલા સુધી જો આટલા સુધી એને ક્લિક કરીને સ્પીડને ફૂલ કરી દેવાનું બરાબર, સ્પીડને માઇનસ બરાબર આવી રીતે બરાબર એકદમ તમારું આવી રીતે પરફેક્ટ રીતે એડિટિંગ થઈ સેવ કરશો તમે ડાઉનલોડ કરશો એટલે એકદમ તમારું પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. ને તમારે ઇફેક્ટ લગાવવા હોય સોરી ટેક્સ્ટ લગાવવા હોય બરાબર ઉપર નામ લખવું હોય તો તમે લખી શકો છો બરાબર. ટેક્સ્ટની અંદર જઈએ અને વિડીયો ટેક્સ્ટની અંદર તમારે જતું રહેવાનું બરાબર આવી રીતે એટલે તમે જે તમારું જે નામ લખી શકો છો જે તમારું જે જાતિ હોય તમે લખી શકો છો બરાબર. આપણે અત્યારે કંઈ નથી લખવાનું બરાબર તમને ડેમો માટે બતાવી દીધું. જો ઇફેક્ટ ફિલ્ટર એનિમેશન તમને જોવા મળી રહેશે ફોન્ટ બરાબર સ્ટાઇલ અને ઘણા બધા તમને જોવા મળી રહેશે ત્યાંથી તમે લઈ લેજો ટ્રેનિંગમાં હોય તે ફિલ્ટર લગાવી શકો છો અને એનિમેશન પણ લગાવી શકો છો બરાબર. આવી રીતે એકદમ તમારું પરફેક્ટ રીતે વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. તો વિડીયો સારો લાગ્યો મિત્રો લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.